નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ગુજ્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજના મહિલા મંડળ અમરેલી દ્વારા પ્રજ્ઞાચક્ષુ બહેનોને નાસ્તાનું વિતરણ કરાયું હતું. સમગ્ર વાત કરીએ તો માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને ખરા અર્થમાં સાબિત કરતી સંસ્થા એટલે કે ગુજ્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજની મહિલા મંડળ અમરેલીના મણિનગર વિસ્તારમાં આવેલ પ્રજ્ઞાચક્ષુ મહિલા ટ્રસ્ટ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં 15 થી 20 જેટલી તમામ પ્રજ્ઞાચક્ષુ બહેનોને ગુજ્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજના મહિલા મંડળ દ્વારા ડ્રેસ તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા મંડળની બહેનો દ્વારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયની મુલાકાત લઈ સંપૂર્ણ કામગીરીને લઈને માહિતી મેળવી હતી. ત્યારબાદ મહિલા મંડળની બહેનો દ્વારા લાઠી રોડ પર આવેલા બેરામુંગા શાળા ખાતે મંડળની મહિલાઓ દ્વારા બાળકોને સ્ટેશનરી કીટ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મહિલા મંડળની બહેનો દ્વારા બેરામુંગા શાળાની મુલાકાત લઈ બાળકોને કઈ રીતે શિક્ષા આપવામાં આવે છે તે વિવિધ ક્લાસરૂમમાં કઈ રીતે બાળકોને જ્ઞાન આપવામાં આવે છે. દરેક ક્લાસરૂમમાં ટ્રસ્ટ દ્વારા સ્માર્ટ બોર્ડ મૂકવામાં આવ્યા છે જેવી વિવિધ કામગીરીને લઈને માહિતગાર થયા હતા. ત્યારબાદ બાળકોની મુલાકાત લીધી હતી. શ્રી ગુજ્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજના મહિલા મંડળના ઉપપ્રમુખ ત્રિવેણીબેન જેઠવાએ વધુમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે તમામ દિવ્યાંગ બાળકોની મુલાકાત લઈને બાળકોને નાસ્તો તેમજ સ્ટેશનરી કીટનું વિતરણ, પ્રજ્ઞાચક્ષુ બહેનોને ડ્રેસનું વિતરણ કરીને બહેનો દ્વારા અનોખું સેવા કાર્ય કરવામાં આવ્યું છે. મહિલા મંડળ દ્વારા નિસ્વાર્થ ભાવે અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે ત્યારે મહિલા મંડળ દ્વારા માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક ખરા અર્થમાં સાબિત કરી બતાવ્યું છે. JKS ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. હું શ્રીમતી ત્રિવેણીબેન પ્રવીણભાઈ જેઠવા, શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અમરેલી સંચાલિત મહિલા મંડળની ઉપપ્રમુખ છું. અમારા પ્રમુખ શ્રીમતી ઉર્વીબેન ભરતભાઈ ટાંક છે. અમે મહિલા મંડળ 2015થી ચલાવીએ છીએ, જેની અંદર અમે વિવિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરીએ છીએ. રાષ્ટ્રીય તહેવારો હોય ત્યારે રાષ્ટ્રીય તહેવારોના પણ કાર્યક્રમો કરીએ છીએ. તેમજ અમારા જે અલગ અલગ જયંતિ અને તિથિઓ જે આવે છે અમારા મહંતોને, એ પણ અમે ઉજવીએ છીએ. સાથે સાથે અમે મહિલા દિનની ઉજવણી પણ કરીએ છીએ. ગત તારીખ 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ હતો. એ નિમિત્તે અમે આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અમે મહિલા મંડળે કરી છે. જેમાં સૌ પ્રથમ અમે અમારી શામવાડી લીલિયા રોડ અમરેલી ખાતે બહેનો બધા ભેગા મળી અને સાંસ્કૃતિક પ્રોગ્રામો કર્યા અને ત્યાર પછી રમતગમતો કરી અને બહેનોએ ખૂબ સરસ મજાની ગેમો રમી અને ખૂબ સરસ મજાના વક્તવ્ય અને પ્રવચનો આપ્યા. ત્યાર પછી અમારે આજ વખતે અમારો નવો એમ હતો કે અમે મૂકબધિર સંસ્થાની મુલાકાત લઈએ અને અંધ બહેનો છે એની જે પ્રજ્ઞાચક્ષુ ટ્રસ્ટ સંચાલિત જે ટ્રસ્ટમાં ભણતી બહેનો છે ત્યાં અમે મુલાકાત લઈએ. અમે ત્યાં પ્રજ્ઞાચક્ષુ ટ્રસ્ટની અંદર અમરેલી ત્યાં અમે મુલાકાત લીધી અને એ બહેનોને ખૂબ મજા આવી ગઈ. અમારું ભવ્ય ગીત ગાનથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ અમે એ બહેનોને ગિફ્ટ રૂપે સરસ મજાના ડ્રેસ મટીરિયલ આપ્યા અને એ લોકોને અમે નાસ્તો કરાવ્યો. ત્યારબાદ અમે મૂકબધિર સંસ્થાની અંદર આવ્યા. ત્યાં અહીંયા અમને સરસ મજાની આ સ્કૂલ અને ટ્રસ્ટ અને સંસ્થા જોઈ અને ખૂબ આનંદ થયો કે આટલા જે બાળકો જે ખામીભરી આપણને લાગે છે એ ખરેખર આ સંસ્થામાં આવે તો એ ખામીયુક્ત નથી રહેતા અને સર્વગુણ સંપન્ન થઈ જતા હોય છે. એ આખી સ્કૂલ અમને ત્યાંના સંચાલક ભાઈશ્રી દ્વારા અને એના શિક્ષક દ્વારા પ્રોજેક્ટર આ તે જે કંઈ અહીંની સુવિધા છે એ અમને બતાવવામાં આવી અને એની અમને જાણકારી આપવામાં આવી. ત્યારબાદ અમે એ બધા જ બાળકોને આખું મહિલા મંડળ છે એ મળ્યા અને બાળકો સાથે ખૂબ મજા કરી અને એમની જે મૂક ભાષા છે એ ભાષાને અમે સમજવા કોશિશ તો કરી, પરંતુ અમે તો એ ન સમજી શકે, પણ છતાંય અમને જોઈ એ લોકોને આનંદ આવ્યો. અહીંયા પણ અમે બાળકોને નાસ્તો કરાવ્યો. ત્યારબાદ અમે એ લોકોને સ્ટેશનરી કીટ અને મીઠાઈ પણ વહેંચણી કરી અને એ બાળકો સાથે અમને ખૂબ આનંદ થયો. આ રીતે અમારું અમરેલી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ સંચાલિત મહિલા મંડળ છે એ ઘણા બધા સેવાકીય કામ કરીએ છીએ અને આ સંપૂર્ણપણે અમે જે કોઈ કાર્ય કરીએ છીએ એ કાર્યના અમારા જે પ્રમુખ છે શ્રીમતી ઉર્વીબેન ભરતભાઈ ટાંક એ એમના દાતા હોય છે. નાના મોટા દરેક કાર્યક્રમની અંદર એ દરેક વસ્તુ જે અમે ગિફ્ટ કરીએ, અમારી બહેનો પણ જે કંઈ
નવરાત્રિ પ્રોગ્રામો કરીએ છીએ, જન્માષ્ટમી પ્રોગ્રામો કરીએ છીએ અને વિવિધ સ્પર્ધાઓ કરીએ છીએ. એ દરેક સ્પર્ધાના સ્પોન્સર તરીકે અને દાતા તરીકે ઉર્વીબેન ભરતભાઈ ટાંક હંમેશને માટે રહે છે. એ માટે અમે મહિલા મંડળ હર હંમેશને માટે ઉર્વીબેન ભરતભાઈ ટાંકના આભારી રહીએ છીએ અને એના પ્રોત્સાહનને કારણે અમે અમારું મહિલા મંડળ છે એ ખૂબ કાર્ય કરે છે અને ઉત્સાહથી કાર્ય કરે છે અને હર હંમેશને માટે અમારા પ્રમુખ શ્રીમતી ઉર્વીબેનનો અમને સપોર્ટ રહે છે અને એના હરેક જગ્યાએ અમારો તન મન અને ધનથી સાથ અને સહકાર રહે છે. એ માટે પણ અમે મહિલા મંડળ છે એમના આભારી છીએ. અને આજનો જે વિશ્વ મહિલા દિવસનો જે કાર્યક્રમ અમે આજે કર્યો એ ખરેખર આજે અમને અંતરથી એટલો બધો આનંદ થાય છે કે ના, અમે કંઈક કર્યું છે અને અમે માત્ર કર્યું છે એવું નહીં, પણ અમે ઘણું બધું પ્રાપ્ત પણ કર્યું છે. કે આ જે બાળકોને અમે જોયા ત્યારે અમારું દિલ છે એ દ્રવી પણ ઉઠ્યું હતું, પણ છતાંય પણ એ બાળકોની અંદર જે કલા હતી એ કલા જોઈને આનંદ પણ થયો હતો.